હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અત્યારે સવારના 6:30 થયા છે અને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. આંખો તો માંડ ખુલે છે અને અહીંયા હું ભગવાનની પૂજા કરવા માટે બેસી ગઈ. પછી આપણે ભગવાનની આરતી કરી લીધી અને પછી આપણે રોજના નિયમ પ્રમાણે મેથીનું પાણી પી લીધું. પછી આપણે મિક્સ શાક બનાવવાનું હતું, એની તૈયારી કરી દીધી. વટાણા અને કોબીજ ને ફુલાવર બધું સમારી મૂક્યું. પછી આપણે તુલસી માને જળ ચડાવી દીધું. પછી આપણે સવારનું પાણી આવ્યું હતું ભરવા મૂકી દીધું તો અને એમાં નાના નાના છોડવાઓને પાણી પીવડાવી દીધું. જો મારો મોગરો કેટલો મસ્ત ખીલ્યો છે. કોને મારા જેમ છોડ ઉગાડવાનો શોખ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારા અહીંયા કપડાં હતા ધોવાના, તે કપડાં મૂકી દીધા અને પછી આપણે ધોઈ લીધા છે કપડાં. અને આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા. મુઠિયા છે, ચા અને ખાખરા. અને ફાઇનલી ઓફિસ જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ. તો આ ડબ્બો મૂકી દઈએ આપણી બેગમાં અને આ સ્લીવ પહેરી દઈએ જેથી તાપ ના લાગે. અને પછી નીકળી ગયા ફાઇનલી ઓફિસ જવા માટે. અને અહીંયા ખપ કરતાં પહોંચી ગયા આપણે ઓફિસે. પંચિંગ કરી લીધું અને પછી અહીંયા બેસી જઈએ કામ કરવા માટે. સિસ્ટમ ચાલુ કરી અને પછી કામ સ્ટાર્ટ કરી દીધું આપણે. પછી આપણે લંચ પડ્યો તો સિસ્ટમને બંધ કરી દીધી અને પછી પાછા લંચ કરવા માટે ખપ કરતા થેલો લઈને ઉપડી ગયા. અહીંયા મિક્સ શાક અને રોટલી છે ટિફિનમાં, તો આપણે ખાઈ લઈએ. અને પછી જમીને પછી નીચે જતા રહ્યા આરામ કરવા માટે. સોફામાં થોડી વાર બેઠા અને થોડી પંચાયત કરી અને પછી આવી ગયા આપણા કામે. ઊંઘ આવતી હતી પણ શું કરીએ, કામ તો કરવું જ પડશે. તો પાછા આપણે આપણા કામે લાગી ગયા. અને અહીંયા ઓફિસમાં વડાપાઉં મંગાવ્યું હતું. વડાપાઉંની પાર્ટી કરી તો આપણે વડાપાઉં ખાઈ લીધું. અને પછી હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે રેડી થતા હતા પંચાયત કરતાં. ચાર્જર મૂકી દઈએ અને જોડે પંચાયત બી કરી લઈએ. અહીંયા બેગ પેક કરી દીધું મેં મારું. અને પછી સિસ્ટમ શટડાઉન કરી નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને અહીંયા જ્યાં સુધી ટ્રેન અમને મળે નહીં ત્યાં સુધી દિવસ પતતો નહીં. એટલે ફાઇનલી ટ્રેન મળી ગઈ અને પછી આપણે અહીંયા સિગ્નલ વટાવી અને પછી આગળ નીકળી ગયા. ઘરે આવીને પછી આરતી કરી અને પછી અહીંયા દૂધ ગરમ કરી દીધું અને થોડું ઓફિસનું કામ હતું તો હું થોડું પતાવવા બેઠી. અને પછી અહીંયા અમે જમવા માટે બેસી ગયા. જમવામાં ડુંગળી બટાકાનું શાક છે જે હું જોડીને ખાઉં છું અને જોડે છાશ છે. અને અહીંયા આપણે મેથી પલાળી દીધી છે. અને પછી અહીંયા જે કપડાનો ઢગલો હતો એ આપણે વાળવાનો હતો એટલે આપણે કપડાં વાળી અને પછી ચાલવા નીકળ્યા. ત્યાં આપણને સોડા પીવાની ઈચ્છા થઈ તો આપણે સોડા પીવા માટે આવી ગયા. કોણ મારા જેવું છે જે આવી રીતે ચાલવા નીકળે છે અને આવી રીતે સોડા કે કાં તો શેરડીનો રસ પીએ છે કમેન્ટ જરૂરથી કરજો. અને પછી મને સોડા ભાવે છે અને મારા હસબન્ડને પીવી હતી શેરડીનો રસ, તો એના માટે અમે અહીંયા પાછા શેરડીનો રસ પીવા માટે આવી ગયા. અને પછી આપણે આવી ગયા ઘરે અને અહીંયા કરીએ બ્લોગનો એન્ડ. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો.